લોકો પણ વોટિંગ કરશે। ચૂંટણીને લઈને અમારી ટીમ દ્વારા આવા ખાસ લોકો સાથે વાતચીત કરવામાં આવી। દિવ્યાંગ અને વિકલાંગ લોકોએ ચૂંટણીને લઈને તેમના મંતવ્ય જણાવ્યા છે। આવો જોઈએ। આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારી કરી છે। જ્યારે મતદાતાઓએ પણ પોતાનો મૂડ શું છે તે 7 તારીખે ખબર પડશે, ત્યારે 7 તારીખે તેઓ પણ મતદાન મથક સુધી જશે। આજે આવ્યા છીએ અંજન મંડળ। દિવ્યાંગ બાળકો, દિવ્યાંગ ભાઈઓ મતદાન જાગૃતતા વિશે શું કહે છે, તેઓ શું માની રહ્યા છે, કયા પ્રકારનું મતદાન થવું જોઈએ, કયા લોકોએ મતદાન કરવું જોઈએ, મતદાન કરવાથી શું ફાયદા છે, તેઓ શું માની રહ્યા છે કે જે પ્રમાણે વાયદાઓ થાય છે તે પ્રમાણે સરકાર દ્વારા કામો કરવામાં આવે છે કે નહીં, તે તેમની સાથે પૂછીશું। શું નામ છે આપણું? મારું નામ માયાભાઈ છે। માયાભાઈ, શું કહેશો જે પ્રમાણે આગામી દિવસોમાં ચૂંટણી નજીક આવી રહી છે, લોકસભાનું ઇલેક્શન છે, શું માનો છો કે કયા પ્રકારની સરકાર હોવી જોઈએ? અત્યારે તમામ જે સરકારો હોય છે, તમામ પક્ષ છે, મોટા મોટા વાયદા તો કરે છે, પરંતુ એ વાયદા પૂરા થશે કે કેમ? આપની દ્રષ્ટિએ આપ શું માનો છો? પહેલી વાત તો મતદાન કરવા એ આપણો અધિકાર છે। દરેક કોઈ બી સરકાર હોય મતદાન કરીશું તો આપણે જે લોકો સિલેક્શન થશે, જે આવશે, જે પાર્ટી ગમે સામેવાળી, તો એને પણ આપણે મતદાન કરીશું તો એ આપણે કોઈ સપોર્ટ કરશે, એમાં તો આપણને ઘણી હેલ્પ મળી શકે। પહેલી વાત તો એ। અને બીજું, અત્યારે લોકો ઘણા ખરા એવું બધા માનતા હોય છે કે ભાઈ મતદાન કરવું નથી, કોઈ લોકો અમને સરકાર સપોર્ટ કરશે નહીં કરશે, એવું માનીને ઘણા લોકો મતદાન પણ નથી કરતા। એવું મેં ઘણી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે, પણ મતદાન કરવું જોઈએ આપણા માટે। ચોક્કસ। આપનું શું માનવું છે જે પ્રમાણે મતદાન કરવાની જો વાત કરવામાં આવે તો મતદાનને લઈને આપ શું કહેશો કે મતદાન કેટલું જરૂરી છે? મતદાન આપનું શું કહેવું છે, મતદાન કેટલું જરૂરી છે? મતદાન ખૂબ જરૂરી છે, કારણ કે તમે એક જાગૃત નાગરિક તરીકે નક્કી કરી રહ્યા છો કે કેવી સરકાર લાવવી એ તમારા હાથમાં છે, કેવું અનુશાસન આવશે એ પણ તમારા હાથમાં છે। અત્યારે જે સરકાર છે પ્રેઝન્ટમાં એ ખૂબ પોઝિટિવ ચેન્જીસ લાવી રહી છે। અને પર્સનલી જો ડિસેબિલિટી માટે હું કહું તો 2016નો PW એક્ટ પસાર કર્યો સરકારે, અને 21 દિવ્યાંગતાઓને એમને માન્યતા આપી, એ પણ ખૂબ સારું કર્યું છે। અને હવે જો આપણે વોટિંગ આપવાનું જો મુદ્દાને જોઈએ તો પહેલો મુદ્દો એવું લાગે છે એમ્પ્લોયમેન્ટનું ઇમર્જિંગ, કે રોજગાર ક્ષેત્રે દિવ્યાંગોને આગળ લાવવામાં આવે, એ લોકોને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે કે તમે તમારા ફિલ્ડમાં ખૂબ સારું કરો, એના આધારે હું તો મત આપવાનું કહીશ, અને બહુ જરૂરી છે મતદાન। થેન્ક યુ। ચોક્કસ, મતદાન ખૂબ જ જરૂરી છે, કારણ કે એક મત એ ખૂબ જ કિંમતી હોય છે। સાથે જ દિવ્યાંગ બાળકો, દિવ્યાંગ ભાઈઓ પણ કહી રહ્યા છે કે મતદાન બિલકુલ જરૂરી છે। આપની પાસે આવીશ કે શું કહેશો જે પ્રમાણે અત્યારે આગામી દિવસોમાં મતદાન છે, મતદાનને લઈને દિવ્યાંગ બાળકો, દિવ્યાંગ જે ભાઈઓ, તેમાં તો જાગૃતતા છે, લોકો માટે જાગૃતતા આવે, અને તમારી શું આશા અપેક્ષા આવનારી સરકાર પાસેથી છે? પહેલાં તો જે લોકો માટે એક કહીશ, કારણ કે લોકોને એક નમ્ર અપીલ કરું છું પહેલાં કે જે પણ એક મત આપવાના અધિકાર જેને પાસે મળી ગયા છે એ લોકો, તમામ લોકો જઈને જે મત બુસ્ટ હોય એના ઉપર જઈને મત આપે, કારણ કે પોતાનો હરેક જે મત છે કિંમતી હોય છે બધાના માટે, આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે, એટલે અને આપણા વિકાસ માટે। તો એના માટે પહેલાં બધાને વિનંતી કરીશ। અને એક હું જે દિવ્યાંગ તરીકે કહું, એક અત્યારે જે ભૂતકાળમાં થયું છે, કારણ કે અત્યારે ઘણી બધી અવેરનેસ આવી છે એક સ્પોર્ટ્સ બાબતે, કારણ કે હું ખુદ એક 9 કન્ટ્રીમાં રમીને આવ્યો છું, ફૂટબોલ, ઇન્ડિયા બ્લાઇન્ડ ફૂટબોલ ટીમમાં રમું છું, તો એના માટે ઘણી બધી અવેરનેસ આવી છે। અત્યારે એક સ્પોર્ટ્સ મેડલ, જ્યારે દિવ્યાંગ મેડલ લઈને આવે તો સાઇટેડની જેટલી અત્યારે જે પણ એને રકમ મળે છે, એની સાથે સાથે આપણે દિવ્યાંગને પણ એક જોબ પણ અત્યારે એક મોકો, ચાન્સ થઈ ગયા છે। તો અને અત્યારે અવેરનેસ ઘણી બધી આવી રહી છે, અને ભવિષ્યમાં પણ જે પણ ગવર્મેન્ટ આવશે, અને જે પણ અમે મતલબ એક દેશના હરેક નાગરિક બધા મળીને જે પણ ગવર્મેન્ટને અમે ચોઈસ કરીશું એ ગવર્મેન્ટ આવશે, અને ભવિષ્યમાં એમની પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ, પણ જેટલી પણ અત્યારે ઊંચાઈ આપણો દેશ જઈ રહ્યો છે એનાથી પણ ઊંચાઈ વધારે જાય। અને આ જ રીતે એક દિવ્યાંગોને, એક હરેક આપણા દેશના એક નોર્મલ નાગરિકને
એના માટે બધાને સારી સુવિધા અને સારો આપણો દેશ આપણે વિકાસ વધારે થશે દેશ માટે, તો એ માટે હું બધા અપીલ કરીશ. ચોક્કસ તેમણે તો અપીલ કરી જ છે અને સાથે 7 તારીખે તમામ જે વોટર્સ છે, મતદાતાઓ છે, તેમણે પોતાના ઘરેથી મતદાન મથકે જઈ ચોક્કસ મત કરવો જોઈએ તેવી પણ અમે અપીલ કરીએ છીએ. શું કહેશો, ખાસ કરીને દિવ્યાંગો માટે શું એવા ઘણા એવા જે રૂલ્સ છે, ઘણા એવા રૂલ્સ હજી ફોલો નથી કરવામાં આવ્યા, તે થવા જોઈએ ને આપનું શું માનવું છે કે દિવ્યાંગો માટે શું કંઈ ખાસ નવું હોવું જોઈએ? હું એટલું જ માનું છું કે દિવ્યાંગો માટે જે રોલ છે કે જે દિવ્યાંગોને જે ચાલી નથી શકતા વ્હીલચેરથી, જે ઘોડીથી ચાલે છે, જે બ્લાઇન્ડ છે, એ રીતેના અલગ પ્રકારની જે ડિસેબિલિટી છે 21 પ્રકારની, એ લોકોને અને જે વૃદ્ધ છે પણ એમને સાથે સાથે જે મતદાન મથક સુધી લઈ જવા માટે એમને એક સ્પેશિયલ સુવિધા આપવી જરૂરી છે પહેલાં તો. અને બીજી વાત કે જે મતદાન મથક સુધી જાય ત્યારે એમને ક્યાં મતદાન આપો એમને ખુદનો નિર્ણય લેવો જરૂરી છે કે તમે જ્યારે મતદાન મથકે જાઓ ત્યારે એમ કહેવામાં આવે કે તમે મતદાન મથકની અંદર તો પહોંચી જાય પણ તમારું મતદાન નખાઈ જાય, એ તમારે પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારું મતદાન મથકની અંદર તમે ગયા પછી તમારું રજિસ્ટ્રેશનમાં નામ છે કે નથી એ પણ તમારે જોવું બહુ જરૂરી છે. પ્લસ દિવ્યાંગો માટે જે સરકાર આગળ વધી રહી છે એવી જ રીતે આગળ વચ્ચે એવું અમારી પણ અપેક્ષા રાખીએ છીએ, કેમ કે દિવ્યાંગો માટે ઘણું બધું કરવામાં આવે છે અને જે હજુ કરશે એવી અમને અપેક્ષા છે પણ દિવ્યાંગો માટે. ચોક્કસ સરકાર દ્વારા દિવ્યાંગોને ખૂબ જ સારી રીતની સહાય આપવામાં આવે છે તેવું પણ તેમનું કહેવું છે. આપનું શું માનવું છે, જ્યારે મતદાન દિવસ હશે, લોકો મતદાન કરવા જશે, આપ બી મતદાન કરશો, આપનું શું માનવું છે, કેવી રીતનું મતદાન, કે ખાસ કરીને આપના દ્રષ્ટિએ કઈ રીતનું મતદાન થવું જોઈએ? મારી દ્રષ્ટિએ એવું માનવું છે કે જ્યારે મતદાન મથકે દરેક દિવ્યાંગ લોકો કે વૃદ્ધ લોકો ત્યાં પહોંચે ત્યારે એમને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ ઊભા ના થાય અને શાંતિથી મતદાન આપી શકે એવી સુવિધા આપવી એવી અમારી અપીલ કરું છું. ચોક્કસ જે પ્રમાણે ગવર્મેન્ટ પાસેથી શું આશા અપેક્ષા આપને હશે? ગવર્મેન્ટ કોઈ પણ આપે અપેક્ષા એવી રાખવામાં આવે છે કે હંમેશા એ દરેક દેશનું જોવે અને દરેક નાગરિકનું કે દેશનો ધીમે ધીમે જે વિકાસ થઈ રહ્યો છે વધુને વધુ વિકાસ થાય અને દેશના નાગરિકને દરેક પ્રકારની સુવિધા મળે એવી અપેક્ષા રાખી છે. તો ચોક્કસ જે પ્રમાણે આવનારા દિવસોમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે તમામે તમામ લોકો મતદાન કરે, પોતાના મતનો ઉપયોગ કરી યોગ્ય જે કહી શકાય કે ધારાસભ્યથી માંડીને તમામે તમામ, કારણ કે અત્યારે જે ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, તો તેને લઈને લોકશાહીનો પર્વમાં તે લોકો મતદાન કરે તે ખૂબ જ જરૂરી છે તેવું પણ દિવ્યાંગ જે તમામે તમામ જે બાળકો અને ખાસ કરીને દિવ્યાંગ જે લોકો જે છે તે પણ કહી રહ્યા છે. કેમેરામેન જેની લેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.